વિધાનસભામાં રજૂ થયેલા પંચાયતી રાજના રિપોર્ટ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. મનીષ દોશી દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતે પંચાયતી રાજનું મોડેલ આપ્યું, પરંતુ એમાં ભ્રષ્ટાચારનો કંદર થઈ ગયો છે. તેમણે કહ્યું કે રજૂ કરેલા રિપોર્ટમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, જેમાં 3,404 કરોડની રકમ મંજૂરી વગર ખર્ચી દેવામાં આવી છે. ભાજપ સરકાર હેઠળ ભ્રષ્ટાચારનું કેન્દ્રીયકરણ થયું છે અને શાસનમાં એક પણ કામ પ્રગતિ પર ન જતા કરોડોની બિલિંગ કરવામાં આવી. આજની ઘટના અનુક્રમણિકા દર્શાવે છે કે અમદાવાદમાં વાઉચર વગર કામ થયા અને અનેક તાલુકાઓ અને જિલ્લા પંચાયતોએ કામ વગર પૈસા ચૂકવ્યા. જે અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવવા જોઈએ. કોંગ્રેસ સરકારમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે એક ઓડિટિંગની માંગ કરી રહી છે. આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈકાલે અહેવાલ રજૂ થયો, એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે. હજી આ અહેવાલ તો 16, 17, 17, 18 ના આવે છે, પણ સરકારે પોતે નાણાં પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું. પંચાયતના નામે નાણાં અપાવવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું. એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ, સત્તાનું તો કેન્દ્રીકરણ ખરું, પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ. પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માતબર રકમો બારોબાર પંચાયતોમાંથી વપરાઈ ગઈ, બારોબાર સગે વગે થઈ ગઈ. કરોડો રૂપિયાના કામો એક પણ પ્રકારનું અહીંયા સ્તર ઉપર કામનું અને બારોબાર ઉધારાઈ ગયા. આ ભ્રષ્ટાચાર નહીં, જે એક પંચાયતોના છે એના કરોડો રૂપિયા જ્યારે ગ્રામ્ય લોકોની સુવિધા માટે આપવાને બદલે બારોબાર જાય, ત્યારે મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરની વાત છે.